ગુડ મોર્નિંગ. હવે આજે આપણે 12મું ધોરણ સ્ટાર્ટ કરીએ છીએ. 12મા ધોરણની અંદર જીનેટિક્સ પાર્ટ 2 એટલે આપણે 6થું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. આનુવંશિકતાનો આણ્વીય આધાર. મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સ. હકીકતમાં આમ તમે ખાસ ધ્યાનથી જોશો તો ચેપ્ટર 5ની અંદર આનુવંશિકતા અને ભિન્નતાની વાત કરેલી છે. હવે એમાં આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો આનુવંશિક રીતે બાળ પેઢીમાં ઉતરી આવવાની ક્રિયાને આનુવંશિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. ચેપ્ટર 5ની અંદર આપણે ભણશું કે મરઘીના ઈંડામાંથી બાળ મરઘી જ બહાર આવે, ચકલી નહીં. હાથીના બચ્ચાને જ જન્મ આપે, અન્ય કોઈ પ્રાણીને નહીં. કેરીના બીજમાંથી આંબો જ બને, અન્ય કોઈ વનસ્પતિ નહીં. આમ જનરલી આપણે અત્યારે વિચારીએ તો આપણને હસવું આવે એવા આ પ્રશ્ન છે કે મરઘીના ઈંડામાંથી બાળ મરઘી જ બહાર આવે, ચકલી જ નહીં. પણ જીનેટિક્સ રીતે ડીએનએ ઉપર દરેક પ્રકારના સંકેતો નોંધેલા છે કે જેના કારણે થઈને કયા પ્રકારનું પ્રાણી, કેવું પ્રાણી, કયા લક્ષણો ધરાવતું પ્રાણી અસ્તિત્વમાં આવશે એના સંકેતો એની પાસે નોંધેલા છે. અને તમને ખ્યાલ છે કે એક જ પિતૃમાંથી ઉદ્ભવેલા બધા જ બાળકો દેખાવમાં અને લક્ષણોમાં ભિન્ન ભિન્ન છે. આપણે વાત કરીએ તો જોડિયા બાળકો, તો જોડિયા બાળકોમાં 2 પ્રકારના આવે. આઇડેન્ટિકલ ટ્વિન્સ એટલે કે જોડિયા બાળકોમાં બંને બાળકો આબેહૂબ દેખાવમાં સરખા હોય પણ લક્ષણોમાં તદ્દન જુદા જુદા. એનું કારણ છે ભિન્નતા. અને આ ભિન્નતાનો જવાબ આપણને મળે છે કોષ ચક્ર અને કોષ વિભાજન. 11મા ધોરણના 10મા ચેપ્ટરમાંથી આપણને એનો જવાબ મળે છે, બરાબર, કે જ્યારે લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ છે એ જન્યુઓનું નિર્માણ કરે છે. અને જ્યારે જન્યુઓનું નિર્માણ થાય ત્યારે અર્ધીકરણ 1માં વ્યતિકરણની ઘટના થાય છે, જેને આપણે ક્રોસિંગ ઓવર કહીએ છીએ. અને એના કારણે થઈને એક રંગસૂત્રમાંથી થોડા ઘણા જનીનો બીજા રંગસૂત્રમાં જાય છે અને બીજા રંગસૂત્રમાંથી થોડા ઘણા જનીનો આ રંગસૂત્રની અંદર આવે છે. આને વ્યતિકરણની ઘટના તરીકે ઓળખવામાં આવે. તો એના કારણે ભિન્નતા સર્જાય. તો આનુવંશિકતા શેના કારણે છે? આખા ચેપ્ટરની તમને પહેલાં હાઇલાઇટ આપી દઉં કે આપણે આ ચેપ્ટરમાં કયા પોઈન્ટ ડિસ્કસ કરવાના છીએ. સૌથી પહેલાં આનુવંશિકતાનો આણ્વીય આધાર એની માહિતીની વાત આપણે કરશું કે ડીએનએ અને આરએનએ કઈ રીતે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે. એની થોડીક માહિતી જોયા પછી આપણે કયા અણુઓની અંદર કેટલા પ્રમાણમાં ન્યુક્લિયોટાઇડ હોય છે. બધા જ સ્ટુડન્ટ્સને એક ખાસ એડવાઇસ આપવાની છે કે આ ચેપ્ટર ભણતા પહેલાં તમને
11મા ધોરણના 9મા ચેપ્ટરની અંદર જે જૈવિક અણુઓની વાત છે એમાં ડીએનએની ડિટેલમાં માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. તો ડીએનએનું માળખું કોણ બનાવે, એના બંધારણ, ન્યુક્લિયોસાઇડ, ન્યુક્લિયોટાઇડ, પોલીન્યુક્લિયોટાઇડ કઈ રીતે બને છે એ આપણે જોવાના છીએ. એના પછી સેન્ટ્રલ ડોગમા જોવાના છીએ. એટલે તમને અલગ અલગ મુદ્દાની નોંધ કરી દઉં છું. સૌથી પહેલાં એની માહિતી, પછી ડીએનએની રચના, એના પછી સેન્ટ્રલ ડોગમા એટલે કે કેન્દ્રસ્થ પ્રણાલી, એના પછી ડીએનએ કુંતલનું પેકેજિંગ, એના પછી બેક્ટેરિયલ રૂપાંતરણ એટલે કે ગ્રિફિથ અસર. એમાં બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશન કરીને એક ટોપિક આવશે. બેક્ટેરિયલ ટ્રાન્સફોર્મેશનની ચર્ચા કર્યા પછી આરએનએ વિશ્વ એની વાત કર્યા પછી ડીએનએનું સ્વયંજનન, ડીએનએનું રેપ્લિકેશન એટલે કે ડીએનએમાંથી ડીએનએ બનવાની ઘટના. આની અંદર આપણે બે મુદ્દા ચર્ચા કરવાના છીએ. ડીએનએના સ્વયંજનનની અંદર ડીએનએનું પ્રાયોગિક પ્રમાણ, એના પછી ડીએનએના સ્વયંજનનની અંદર ઉત્સેચકો અને કાર્યપ્રણાલી, ડીએનએનું સ્વયંજનન ડિસ્કસ કરી લીધા પછી પ્રત્યાંકન એટલે ડીએનએમાંથી આરએનએ બનવાની ઘટના, એને કહેવાશે ટ્રાન્સક્રિપ્શન. એના પછી જનીનિક સંકેતો અથવા ત્રિઅંકી સંકેતો એની ચર્ચા કરવાના છીએ. એના પછી વિકૃતિની ચર્ચા કરશું કે વિકૃતિ એટલે શું, એની નાનકડી એવી આપણે ઉદાહરણથી વાત કરશું. હકીકતમાં વિકૃતિ ટોપિક તમે 5મા ચેપ્ટરની અંદર ડિટેલમાં ભણશો. વિકૃતિની ચર્ચા કરી દીધા પછી ટીઆરએનએની રચના, આની અંદર આપણે આકૃતિ દોરી અને ટીઆરએનએનું વર્ણન સમજશું. ટીઆરએનએની રચના જોયા પછી ભાષાંતરની રચના સમજવાની છે. ભાષાંતર એટલે ટ્રાન્સલેશન. આખા ચેપ્ટરનો મેઇન આધાર આની ઉપર છે, આ 3 પ્રક્રિયા ઉપર: ડીએનએનું સ્વયંજનન, પ્રત્યાંકન અને ભાષાંતર. તો અત્યાર સુધી તમને એવું સમજાવવામાં આવેલું છે કે આપણા શરીરની અંદર ચાલતી કોઈ પણ પ્રક્રિયા, બરાબર, એ ડીએનએ પોતે નિયંત્રણ કરે છે. તો ડીએનએ કઈ રીતે નિયંત્રણ કરે છે
તો ડીએનએમાંથી એમઆરએનએનું નિર્માણ એટલે કે પ્રત્યાંકન, એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ ભાષાંતર અને પ્રોટીનની રચના થયા પછી તમને જૈવિક અણુઓના આધારે ચોક્કસ ખ્યાલ છે કે દરેક ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. આપણા શરીરની અંદર થતી કોઈ પણ પ્રક્રિયા ઉત્સેચકો દ્વારા થાય છે. તો ઊંધું જો વિચારવું હોય તો કોઈ પણ કાર્ય માટે ઉત્સેચક જવાબદાર છે. ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. પ્રોટીન એમઆરએનએમાંથી બનશે એટલે કે ભાષાંતર, એમઆરએનએ ડીએનએમાંથી બનશે એટલે કે પ્રત્યાંકન. બરાબર. એના પછી આની વચ્ચે આપણે આરએનએ વિશ્વની વાત કરીએ અને બેક્ટેરિયલ રૂપાંતરણ એની વચ્ચે ડીએનએ અને આરએનએ વચ્ચેનો મેઇન તફાવત આપણે જોશું. ડીએનએ અને આરએનએ વચ્ચે મુખ્ય તફાવતની વચ્ચે ચર્ચા કરશું. ડીએનએ જનીન દ્રવ્ય છે તેની શરતોની વાતો કરશું. એવું તો ડીએનએમાં શું છે કે આપણે એને જનીન દ્રવ્ય તરીકે સાબિત કરીએ છીએ કે એને જ જનીન દ્રવ્ય કહેવાય. તો એની અંદર અમુક શરતો છે. જો એ શરતો પૂરી થાય તો અને તો જ ડીએનએને જનીન દ્રવ્ય તરીકે ઓળખવામાં આવે. બરાબર. જૂના 12મા ધોરણના સિલેબસની અંદર હવે જે હું વાત કરવાનો છું કે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ, એ ટોપિક હકીકતમાં સ્કીપ કરી દીધેલો છે. એ આપણે અહીંયા ડિટેલમાં ચર્ચા કરશું. જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ. આની અંદર સૌથી એક અગત્યનો પોઈન્ટ લેક ઓપેરોનની વાત કરવાના છીએ. બરાબર. છેલ્લે હ્યુમન જીનોમ પ્રોજેક્ટ HGP તો HGPમાં ઘણા બધા મુદ્દાની ચર્ચા કરવાના છીએ. હ્યુમન જીનોમ પ્રોજેક્ટના લક્ષ્યાંકો, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એના ભાવિ પડકારો, એના વિશિષ્ટ લક્ષણો, બરાબર, અને હ્યુમન જીનોમ પ્રોજેક્ટનો આપણે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકીએ. અને ચેપ્ટરનો છેલ્લો મુદ્દો ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ. તો આ સૌથી અગત્યનો મુદ્દો આ છે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ, કે એની અંદર આપણે ઘણી વખત એવું જોતા હોય છીએ, સાંભળતા હોય છીએ કે કોઈ પણ કેસનું સોલ્યુશન ન આવે તો એના માટે આપણે ડીએનએ ટેસ્ટ કરીએ છીએ. તો એ ડીએનએ ટેસ્ટ કરવા માટે કઈ પદ્ધતિ વાપરવામાં આવે કે જેથી કરીને ડીએનએ ની સાથે જે સંકળાયેલી રચનાઓ છે એ અજાણ પિતૃઓ નક્કી કરવા, કૌટુંબિક સંબંધો નક્કી કરવા, જનીનિક અનિયમિતતાઓ એટલે કે કોઈ જનીનિક રોગો વ્યક્તિને થયેલા છે એને આપણે ઓળખવા, એ બધી ચર્ચા આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટિંગમાં કરવાના છીએ. તો આ છે આખા ચેપ્ટરની માહિતી. હવે પહેલી એક સૂચના આપી દઉં કે દરેક ટૉપિક ક્યાં ક્યાંથી MCQ પૂછાશે અને કયો પ્રશ્ન બોર્ડ એક્ઝામની અંદર કેટલા માર્કમાં પૂછાશે એની પણ હું જેમ જેમ ટૉપિક ચાલશે એમ એ વાત હું તમને કહેતો જઈશ. ચેપ્ટરની એન્ડિંગમાં દરેક પ્રશ્ન કેટલા માર્કમાં પૂછાય એ તમે નોંધશો એટલે તમારી પાસે જ પોતાની ક્વેશ્ચન બેંક બની જશે. અને દરેક પ્રશ્નની અંદર કેટલા માર્કમાં એ પ્રશ્ન પૂછાય તો તમારે કેટલું લખવું અને ખાસ
એક મુદ્દો અગત્યનો તમારી સાથે ચર્ચા કરવાની છે. તમને 1 માર્ક માટે 2.5 મિનિટ મળશે. હું વાત કરું છું થિયરીની. 12મા ધોરણ બોર્ડ એક્ઝામની અંદર 50 માર્કના MCQ અને 50 માર્કની થિયરીની પદ્ધતિ છે. 50 MCQ માટે તમને 1 કલાક ફાળવવામાં આવશે અને 50 માર્કની થિયરી માટે 2 કલાક ફાળવશે. તો 50 માર્ક માટે 2 કલાક લેખે મેં 1 માર્ક માટે તમને 2.5 મિનિટ મળે એવી ગણતરી કરેલી છે. તો 2 માર્કનો પ્રશ્ન હોય તો એ તમારે 5 મિનિટમાં પૂરો કરવાનો થાય. 3 માર્કનો પ્રશ્ન 7.5 મિનિટમાં પૂરો કરવાનો થાય અને 4 માર્કનો પ્રશ્ન 10 મિનિટમાં પૂરો કરવાનો થાય. આ રીતે તમે પેપરની અંદર ટાઈમિંગનું મેનેજમેન્ટ કરશો તો ટાઈમે તમારે પેપર પૂરું થઈ જશે. ખાસ ટેક્સ્ટબુક સિવાયની મૌખિક લેંગ્વેજ વાપરવી નહીં, મારો તમને સજેશન છે. બને ત્યાં સુધી ટેક્સ્ટબુકના વાક્યનો ઉપયોગ કરશો તો એ વધારે સારું, કારણ કે આપણે આપણી રીતે જ્યારે પેપર લખવા બેસીએ ત્યારે એનું વર્ણન થોડું લંબાઈ જાય છે. બીજું, ગમે તે તમે લખાણ કરો એની અંદર મેઇન બાયોલોજિકલ જે મુદ્દાઓ છે, શબ્દ છે, એનો અંદર ઉલ્લેખ થવો ખાસ જરૂરી છે. બરાબર? તો દરેક મુદ્દાની અંદર કયા કયા અગત્યના મુદ્દા નોંધવામાં આવે, બરાબર, એ તમને ખ્યાલ હોવો જોઈએ. એ તમને જેમ જેમ ટૉપિક આગળ ચાલશે એમ તમને ખ્યાલ આવતો જશે. તો ચેપ્ટરની માહિતી આપ્યા પછી એમાં કયા કયા મુદ્દા છે તો હવે હું સ્ટાર્ટ કરું છું. મારું નામ ડૉક્ટર વિરલ શાહ. હું પ્રોફેશનલી ફિઝિયોથેરાપિસ્ટ છું. પેરામેડિકલ ડિગ્રી અને BEd ડિગ્રી અને છેલ્લા 12 વર્ષથી હું અલ્ટ્રાવિઝન એકેડમીની અંદર ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંનેની અંદર NCERT, NEET, ગુજકેટ, 11-12 સાયન્સ આખું બાયોલોજી એનો પ્લાનિંગ કરું છું અને 12 વર્ષથી હું ટીચિંગ કરું છું. સાથે સાથે મારી સાથે વિકાસ સર પ્લસ સંજય સર એ પણ હેલ્પમાં છે. હવે આપણે જે ટૉપિક ચાલશે એના અગત્યના મુદ્દા હું બોર્ડ વર્ક કરીશ, એના ઉપરથી તો તમને આઈડિયા આવી જ જશે કે આપણે કોઈ પણ ટૉપિકની તૈયારી કરવા માટે કયા કયા મુદ્દાને ખાસ અંદર નોંધવા અને કઈ રીતે આપણે વર્ણન કરવું. આપણે એક નાનકડી એવી કોઈ પણ ટૉપિક માટે એક વાર્તા સ્વરૂપે આપણે અગત્યના મુદ્દાઓ નોંધવાના છે અને એ મુદ્દા ઉપરથી આપણે ડિટેલમાં વર્ણન કરવાનું છે. પણ તમને સમય આપ્યો એ પ્રમાણે જે તે ટૉપિક પૂરો થવો જોઈએ. પેપરની અંદર પૂરેપૂરું 2 કલાકનું મેનેજમેન્ટ હશે. અમુક પ્રશ્ન બહુ ઝડપથી પૂરા થઈ જશે, એ બહુ ટૂંકા હશે, ઓછા માર્કવાળા હશે. અમુક પ્રશ્ન મોટા હશે કે જેમાં તમારે થોડો સમય વધારે જોતો હશે, તો તમારે અંદર પ્રશ્નનું એવી રીતે મેનેજમેન્ટ કરવાનું થશે. ઓલવેઝ મારા અનુભવ પ્રમાણે બાયોલોજીનું પેપર હંમેશા સ્ટુડન્ટ્સને લેન્ધી લાગતું હોય છે, પણ જ્યારે આપણે મૌખિક લેંગ્વેજ વાપરતા હોય ત્યારે આપણને પેપર લેન્ધી લાગે. પ્લસ દરેકનો એક નેગેટિવ પોઈન્ટ, તમારો એક નેગેટિવ પોઈન્ટ કહું જેને પોઝિટિવ બનાવવાનો છે. 10મા ધોરણની અંદર જે તે પ્રશ્ન માટે આપણે મુદ્દા પાડીને લખતા તો ત્યાં નાના પ્રશ્નના આપણને વધારે માર્ક મળતા, પણ સાયન્સની અંદર એવું નથી. માગેલું જ લખવાનું છે, નથી પૂછ્યું એ કોઈ એક્સ્ટ્રા લખવાની તમારે જરૂરિયાત નથી. બરાબર?
એટલે એ ખાસ દરેક મુદ્દા ધ્યાનમાં રાખજો. હવે પછીના આગામી દિવસોની અંદર આ ચર્ચા કરવામાં નહીં આવે, પણ પેપર કઈ રીતે લખવું એ સિસ્ટમેટિક ધ્યાનમાં રાખજો. કોઈ પણ આકૃતિ હોય તો એ આપણે પેન્સિલથી દોરવાની છે ફરજિયાત. નામકરણ પૂરેપૂરું કરવાનું છે, બરાબર. તો ચેપ્ટરની પૂરેપૂરી માહિતી સાથે હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો આટલી આપણે માહિતી આપણે ડિટેલમાં સમજવાની છે. તો હવે આગળ વધીએ. દરેક શબ્દ ઉપર ધ્યાન રાખજો. મેં લખ્યું છે પૃથ્વી પર રહેલા દરેક સજીવોમાં જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. હા, પૃથ્વી ઉપર બધા જ સજીવોની અંદર જનીન દ્રવ્ય ન્યુક્લિક એસિડ છે. અને હવે આપણે આ ન્યુક્લિક એસિડના બે ભાગ કરીએ છીએ. તો ન્યુક્લિક એસિડ સજીવોની અંદર બે પ્રકારે હોય, ડીએનએ અને આરએનએ. તો હવેનો મુદ્દો એ લખવાનો થાય પૃથ્વી પર મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય ડીએનએ છે, જ્યારે વાયરસ, હવે યસ, હું એ પોઈન્ટ ઉપર ફોકસ જ કરું છું. તમને ખ્યાલ જ છે કે વાયરસે અહીંયા હું એટલા માટે અટકો, કારણ કે તમે 11મા ધોરણમાં બીજા ચેપ્ટરની અંદર વાયરસની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છો. તો વાયરસ એમાં આપણે ટોબેકો મોઝેક વાયરસ, એટલે અહીંયા ઉદાહરણ લખું છું ટીએમવી, એચઆઈવી વગેરે. તો તમને ખ્યાલ છે કે તમાકુના છોડમાં થતો કિરમિન નામનો રોગ, એના માટે ટોબેકો મોઝેક વાયરસ. એડ્સ માટે જવાબદાર એચઆઈવી વાયરસ, રિટ્રો વાયરસ, રિહિનો વાયરસ, પોલિયો વાયરસ, યસ, ધ કોરોના વાયરસ રાઇટ નાવ અત્યારે સૌથી ફેમસ. તો આ વાયરસની અંદર જનીન દ્રવ્ય આરએનએ છે. તો આ આપણે ખાસ મુદ્દો ધ્યાનમાં રાખવાનો થાય. તો પેજ નંબર 1 ઉપર, પહેલા પેજ ઉપર આટલી જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે કે દરેક સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિક એસિડ છે, ડીએનએ અને આરએનએ સ્વરૂપે. પણ અહીંયા આપણે આ વાક્યમાં અટકી જવું પડે. તો પૃથ્વી પર રહેલા મોટા ભાગના સજીવોની અંદર જનીન દ્રવ્ય તરીકે ડીએનએ છે, જ્યારે વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. હવે આગળ વધીએ. તો નેક્સ્ટ ટોપિકની અંદર ડીએનએની ચર્ચા કરીએ. તો પહેલા પેજ ઉપર આટલી જ વાત છે. પછી બીજા શબ્દો જે આગળ આવશે એ હું તમને સમજાવતો જઈશ. ડીએનએ, પેજ નંબર 2 ઉપર, એટલે બીજા પેજ ઉપર આ ચેપ્ટરના
ચેપ્ટરના બીજા પેજ ઉપર DNA કરીને એક ટૉપિક તમને આપેલો છે, પછી પોલીન્યુક્લિયોટાઇડની રચનાની વાત અંદર તમને કરેલી છે, બરાબર. તો એની અંદર બીજા પેજ ઉપર પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાની રચના, એની ઉપરના DNAના પેરેગ્રાફની અમુક મુદ્દાની વાત કરું છું. એમાંથી આપણે 4 MCQ પૂછાઈ શકવાની શક્યતા છે. કયા કયા? તો તમે ભણી ગયા છો બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજ એટલે શું? તો એક બહુ જ અગત્યનો પ્રશ્ન, બેક્ટેરિયોફેજ શું છે? તો હકીકતમાં બેક્ટેરિયોફેજ એ વાયરસ છે. જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે તેને બેક્ટેરિયોફેજ કહેવાય. અને બેક્ટેરિયોફેજની અંદર બેક્ટેરિયા મૃત્યુ પામશે. કારણ કે તમે વાયરસ વિશે ભણી ગયા છો. વાયરસ માટે અગત્યના મુદ્દા તમારે એ ધ્યાનમાં રાખવાના છે કે વાયરસ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. તમને ખ્યાલ છે? કારણ કે વાયરસ જ્યારે સજીવના શરીરની બહાર હોય છે ત્યારે એ નિર્જીવ તરીકે વર્તે છે, અને જ્યારે એ સજીવના શરીરમાં જાય છે ત્યારે પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. અને વાયરસ એટલે ઝેર. તો વાયરસને આપણે વિષાણુ કહીએ છીએ. અને તમને ખ્યાલ છે કે વાયરસ દ્વારા ઉત્પન્ન થતું ઝેરી દ્રવ્ય કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડમ, એ પણ તમારે મુદ્દો ધ્યાનમાં રાખવાનો થશે. તો જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે એને આપણે બેક્ટેરિયોફેજ કહીએ છીએ. તો અહીંયા તમને 174 બેક્ટેરિયોફેજ. તો બેક્ટેરિયોફેજ એ વાયરસ છે. તો બેક્ટેરિયોફેજનો મતલબ શું? જે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે તેને બેક્ટેરિયોફેજ કહેવાય. બરાબર. કે આ બેક્ટેરિયોફેજની અંદર બેક્ટેરિયા મૃત્યુ પામશે. કારણ કે વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. તો અહીંયા તમને 2 બેક્ટેરિયોફેજની વાત કરેલી છે. 174. બરાબર. ખાસ અગત્યના મુદ્દા ધ્યાનમાં રાખજો. 174 બેક્ટેરિયોફેજની અંદર 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. હા, આપણે પોલીન્યુક્લિયોટાઇડની રચનામાં હમણાં ડિટેલમાં જઈએ છીએ, બરાબર, કે ડીએનએની રચના કઈ રીતે થાય. પછી લેમ્બડા બેક્ટેરિયોફેજ. તો એમાં મુદ્દો ખાસ નોંધજો. જો લેમ્બડા બેક્ટેરિયોફેજમાં 48,502 નાઇટ્રોજન બેઝની જોડીઓ આપેલી છે. 48,502 બેઝ પેર. એટલે નાઇટ્રોજન બેઝની જોડી. હવે તમને આ બધું MCQમાં પૂછે તો ટ્વિસ્ટ MCQ કઈ રીતે કરી શકે. હવે આવું બધું થોડું ગુજકેટમાં થોડા પ્રશ્ન
જો સાથે સાથે આપણે દરેક ટોપિકની અંદર કયા પ્રશ્નમાંથી કયા ટોપિકમાંથી કયો MCQ આવશે, કઈ થિયરી આવશે, બરાબર, અને ગુજકેટ રિલેટેડ પણ આપણે બધું સાથે સાથે જ આમાં ભણવાના છીએ. લેમ્ડા 5×174 બેક્ટેરિયોફેજની અંદર 5386 ન્યુક્લિયોટાઇડ આવેલા છે, બરાબર. તો ન્યુક્લિયોટાઇડની જોડી કેટલી પૂછે તો તમારે આનું અડધું કરી નાખવાનું થાય, બરાબર. ન્યુક્લિયોટાઇડની જોડીઓ પૂછે તો આનું તમારે અડધું કરવાનું થાય. તો 5386 ન્યુક્લિયોટાઇડ યાદ આપણે રાખવાના છે. જોડી પણ તમને પૂછી શકે, અથવા 5174 બેક્ટેરિયોફેજના 5 અણુઓ લઈએ તો એમાં ન્યુક્લિયોટાઇડના અણુઓ કેટલા આવેલા હોય તો આને તમારે 5 વડે ગુણાકાર કરી અને જવાબ મેળવવાનો થશે. એટલે આવા બધા થોડા લોજિકલ ક્વેશ્ચનની તૈયારી પણ સાથે રાખજો. લેમ્ડા બેક્ટેરિયોફેજની અંદર 48502 બેઝ પેર છે, બરાબર, જેને BP વડે દર્શાવવામાં આવે. હવે આની અંદર કેટલા બેઝ છે જો એવું પૂછવામાં આવે તો આના તમારે ડબલ કરી નાખવાના થાય, બરાબર. હવે E. coli બેક્ટેરિયાની અંદર 4.6 × 10⁹ બેઝ પેર આપેલા છે. તો નેક્સ્ટ MCQ આવે, તો E. coli એટલે ઇસ્ચેરેશિયા કોલાઈ. તો E. coli બેક્ટેરિયાને જેને આપણે મોસ્ટ કોમન બાયોટેકનોલોજીની અંદર પ્રયોગોની અંદર આપણે વાપરીએ છીએ, અને E. coli બેક્ટેરિયા આદિકોષ કેન્દ્રી સજીવ કે જેમાં એક વધારાનું DNA, તો E. coli બેક્ટેરિયામાં એનું પોતાનું પણ DNA છે, એના સિવાય એક વલયાકાર વર્તુળાકાર ડબલ શૃંખલામય DS. તો તમે જૈવિક અણુઓમાં ભણી ગયા છો SSDNA, DSDNA, SSRNA, DSRNA. તો આ SS એટલે સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલામય, અને DS એટલે ડબલ સ્ટ્રેન્ડેડ દ્વિશૃંખલામય. એવી વાત એમાં તમારે વિચારવાની થશે. તો E. coli બેક્ટેરિયા, તો એમાં જે વલયાકાર DSDNA આવેલું છે એને આપણે પ્લાઝમિડ તરીકે ઓળખીએ છીએ. આ પ્લાઝમિડમાં જે સંકેતો છે એને આપણે બદલાવી શકીએ છીએ, અને એના જ કારણે આખી બાયોટેકનોલોજીની બ્રાન્ચ, બાયોલોજીની એક બ્રાન્ચ બાયોટેકનોલોજી આખી ડેવલપ થઈ, જે આપણે 11 અને 12 ચેપ્ટરની અંદર ભણવાના છીએ. પ્લાઝમિડનો કઈ કઈ રીતે ઉપયોગ કરી અને માનવને ઉપયોગી થાય એવી કઈ કઈ નિપજો બનાવવામાં આવે એની આપણે બાયોટેકનોલોજીમાં ડિસ્કસ કરશું. તો ખાસ E. coli બેક્ટેરિયામાં 4.6 × 10⁹ બેઝ પેર આવેલા છે. અને છેલ્લો સૌથી અગત્યનું ધ્યાન રાખજો, માનવમાં એકકીય કોષમાં, હવે તમને ખ્યાલ છે કે માનવનો એકકીય કોષ એટલે કોને કન્સિડર કરવાનું? શુક્રકોષ અને અંડકોષ. તો એકકીય કોષોનું નિર્માણ એટલે જન્યુઓ. તો તમને ખ્યાલ છે કે આપણા શરીરની અંદર બધા જ અંગોની અંદર જેટલા કોષો છે એ બધા 2N છે, દ્વિકીય. તો એ દરેક 2N કોષની અંદર 46 રંગસૂત્ર આવેલા છે. હા, મને ઘણી વખત ઘણા સ્ટુડન્ટ્સે પ્રશ્ન પૂછેલા છે કે સર આપણા શરીરના બધા જ કોષની અંદર 46 રંગસૂત્ર હોય? હા. તો તમને પ્રશ્ન એમ થાય કે સર
46 રંગસૂત્ર દરેકમાં, પણ શરત એક છે, કઈ કે એ કોષની અંદર કોષ કેન્દ્ર હોવો જરૂરી છે. જવાબ છે બહુ જૂનો. દરેક સજીવનું નિર્માણ ફલિતાંડમાંથી થયું. લિંગી પ્રજનન કરતા દરેક સજીવોનું નિર્માણ ફલિતાંડમાંથી થયું. તો એ ફલિતાંડમાં 46 રંગસૂત્ર હોય છે. તો આપણા શરીરની અંદર 23 રંગસૂત્રો માતાના છે અને 23 રંગસૂત્રો પિતાના છે. તો તમને ખ્યાલ છે કે માનવમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય એ તમે 10મા ધોરણમાં ભણી ચૂક્યા છો. તો માતામાંથી 22 રંગસૂત્ર અને પિતામાંથી પણ 22 રંગસૂત્ર, જે દૈહિક રંગસૂત્ર છે એ આવે છે. નર અને માદા બંનેની અંદર શરીરના દરેક તંત્રો જે છે એ એક સરખા છે, માત્ર પ્રજનન તંત્ર સિવાય. તો પ્રજનન તંત્રનું નિર્માણ લિંગી રંગસૂત્ર કરે. તો તમને ખ્યાલ છે કે જો માનવની અંદર માદા બાળક હોય તો માદા બાળકમાં તમને ખ્યાલ છે કે લિંગ નિશ્ચયન કઈ રીતે થશે? તો પિતાનું એક્સ રંગસૂત્ર અને માતાનું એક્સ રંગસૂત્ર આવે. આ કન્ફર્મ છે કે જો માદા હશે તો પિતાનું એક્સ અને માતાનું પણ એક્સ એ ધરાવે છે. અને જો બાળક નર હશે તો એની અંદર માતાનું એક્સ રંગસૂત્ર પણ પિતાનું વાય રંગસૂત્ર આવશે. બરાબર? તો માનવના એકકીય કોષની અંદર 3.3 × 10⁹ બેઝ પેર. તો એકકીય કોષમાં તમે ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જન્યુઓની વાત છે. જન્યુઓની અંદર તમે શુક્રકોષો કે અંડકોષોને ધ્યાનમાં લેજો. ત્રણ × 10⁹ બેઝ પેર ધરાવે છે. બરાબર? 3.3 × 10⁹ અને એક મારી મિસ્ટેક થઈ 4.6 × 10⁶. સોરી, એક અહીંયા ભૂલ થઈ ગઈ છે. હવે આનો પ્રશ્ન તમને બીજી રીતે કઈ રીતે પૂછે? હવે આપણે જે ઓલો માનવમાં એકકીય કોષમાં, તો તમને ઇનડાયરેક્ટલી પૂછી શકે છે કે શુક્રકોષમાં કેટલા રંગસૂત્ર, અંડકોષમાં કેટલા રંગસૂત્ર, તો આટલા જ લખવાના છે. જેમ કે યકૃતના કોષમાં, જઠરના કોષમાં, શરીરના બીજા કોઈ પણ અંગમાં. બરાબર? તો શુક્રપિંડ અને અંડપિંડ આ બે રચનાને બાદ કરતા શરીરના દરેક અંગોની અંદર કેટલા રંગસૂત્ર આવશે? 6.6 ડબલ કરવાના થાય. તો શરીરના બીજા અંગોની અંદર દ્વિકીય અવસ્થા હોય. દ્વિકીય એટલે 2n. બરાબર? તો 6.6 × 10⁹ બેઝ પેર ધરાવે છે એમ કહેવાય. બીજી રીતે કહું તો શુક્રકોષ કે અંડકોષની અંદર શબ્દ પકડજો, 6.6 × 10⁹ બેઝ આવેલા છે. હા, એકકીય કોષમાં શબ્દ પકડજો, શુક્રકોષ કે અંડકોષમાં 6.6 × 10⁹ બેઝ આવેલા છે. બરાબર? અને 6.6 × 10⁹ બેઝ પેર. તો તમારે દ્વિકીય અવસ્થા વિચારવાની થાય. સો આ બધા જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ MCQ માટે. અચ્છા, બીજું, હવે ધારો કે સ્પેસિફિક તમને MCQ પણ પૂછે, અથવા ક્યારેક તમને આ બધા જ પોઈન્ટ કવર કરવા માટે જોડકા જોડોની રીતે પણ કોષ્ટક પૂછી લે. એક માર્કમાં ઘણી વખત તમને જોડકા જોડોની રીતે પણ તમને પ્રશ્ન પૂછી લે. તો ખાસ ધ્યાન રાખો, આ 3 વસ્તુની અંદર બેઝ પેર છે અને આની અંદર ખાલી
બેઝિસ છે, બરાબર. એટલે બેઝની જોડીઓ પણ આપણે ધ્યાનમાં રાખવાની થશે. તો આ છે બીજા પેજ નંબર ઉપર ડીએનએની માહિતી. નેક્સ્ટ, પોલીન્યુક્લિયોટાઇડની રચના. ડીએનએમાં પોલીન્યુક્લિયોટાઇડની રચના એ આગળ સમજતા પહેલાં આપણે ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત જોઈએ. બે માર્કનો પ્રશ્ન. હવે આગળ તમને ઓલા ન્યુક્લિયોટાઇડ કે એની કઈ રીતે વાત પૂછાય એની તમને ચર્ચા કરી. તો હવે ડીએનએ અને આરએનએ વચ્ચેનો મેઇન તફાવત આપણે સમજીએ. પહેલો મુદ્દો, જો સામસામે તફાવત એ રીતે દર્શાવવાના થાય કે મુદ્દો મેચ થવો જોઈએ, આડાવડા મુદ્દા નહીં ચાલે. તો પૃથ્વી ઉપર બધા જ સજીવોમાં, મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય છે. જ્યારે આરએનએ માત્ર વાયરસમાં જનીન દ્રવ્ય છે. બીજો મુદ્દો, ડીએનએ દ્વિશૃંખલામય છે, એટલે ડીએનએની બે શૃંખલાઓ છે, જ્યારે આરએનએ એક જ શૃંખલા ધરાવે છે. ડીએનએ ડીઓક્સી રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા ધરાવે છે, જ્યારે આરએનએ રિબોઝ નામની પેન્ટોઝ શર્કરા ધરાવે છે. સૌથી અગત્યનું, થોડા મુદ્દા આપણે ચર્ચા કરેલી છે જૈવિક અણુઓની અંદર. તો તમે નાઇટ્રોજન બેઝનું વિચારો. નાઇટ્રોજન બેઝ બે પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન. તો તમને ખ્યાલ છે કે પ્યુરિનની અંદર એડિનિન અને ગ્વાનિનનો સમાવેશ થાય.
જ્યારે પિરિમિડિનની અંદર સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલનો સમાવેશ થાય. તો હવેનો મેઇન મુદ્દો એના આધારે છે. ડીએનએની અંદર થાઇમિન આવેલું હોય. બીજી રીતે કહીએ તો આનામાં યુરેસિલ નથી. બે વસ્તુ એક જ થઈ. બરાબર. ખાલી એક મુદ્દો અલગ રીતે સમજાવું છું. ડીએનએમાં થાઇમિન છે ત્યારે આરએનએમાં યુરેસિલ છે. તો આની અંદર શું લખશું? થાઇમિન હોતું નથી. ડીએનએ રાસાયણિક રીતે સ્થિર છે. બરાબર. ઇટ ઇઝ કેમિકલી સ્ટેબલ. તો ડીએનએ રાસાયણિક રીતે સ્થિર હોવાના કારણે જ આપણે એને જનીન દ્રવ્ય તરીકે કહીએ છીએ. તો હું તમને જનીન દ્રવ્યની શરતો આપીશ ત્યારે તમને વધારે એમાં આઈડિયા આવશે. જ્યારે આરએનએ રાસાયણિક રીતે અસ્થાયી છે. નેક્સ્ટ મુદ્દો, ડીએનએ ચયાપચયની ક્રિયામાં કોઈ ભાગ ભજવતું નથી. તો તેને ચયાપચયની પ્રક્રિયા કરવા માટે આરએનએ પર આધાર રાખવો પડે. કોઈ પણ ચયાપચયની પ્રક્રિયા ડીએનએ પોતે કરી શકતું નથી. તો ડીએનએને ચયાપચયની પ્રક્રિયા કરવા માટે આરએનએ ઉપર આધાર રાખવો પડશે. જ્યારે આરએનએ સીધો જ ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લેશે. એ રાસાયણિક રીતે અસ્થિર છે, અસ્થાયી છે, એટલા માટે સીધે સીધું ચયાપચયની પ્રક્રિયામાં ભાગ લે છે. હજી એક મુદ્દો અહીંયા નોંધી દઉં. ડીએનએ અને આરએનએનો તફાવત આ જ રીતે. ડીએનએના 5 પ્રકારો આવે. એ ડીએનએ, બી ડીએનએ, સી ડીએનએ, ડી ડીએનએ અને ઝેડ ડીએનએ. બરાબર. જ્યારે આરએનએના 3 પ્રકારો આવે. એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. તો એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ, ટીઆરએનએ એટલે ટ્રાન્સફર આરએનએ અને આરઆરએનએ એટલે રિબોઝોમલ આરએનએ. બરાબર. તો આ છે મેઇન મુદ્દો, ડીએનએ અને આરએનએ વચ્ચેનો તફાવત. 2 માર્કનો પ્રશ્ન છે. મેં તમને 7 મુદ્દા આપ્યા. તમારે સામે કોઈ પણ 4 મુદ્દા એક્ઝામમાં લખવાના થાય. તો અહીંયા આપણે સ્ટોપ કરીએ. બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું.